જાતનો સુવિચાર છે, અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી. અહીંયા બધા બાળકો જમવા બેઠા છે. જે ટિફિન લઈને આવે છે એ લોકો જમવા બેઠા. તો બપોરના ટાઈમે બહુ તડકો લાગે એટલે અહીંયા પાણી છાંટી દે, જેથી કરીને છોકરાઓને થોડુંક ઠંડક ફીલ થાય, જમવાની મજા આવે, ઠંડુ ઠંડુ લાગે તો. એક સાઈડ છોકરીઓ બધી જમવા બેસે અને એક સાઈડ છોકરાઓ બધા જમવા બેસે. બધા જમતા હોય ત્યારે પણ એક એક શિક્ષકની ડ્યુટી હોય છે, બધી સાઈડ ચેક કરતા રહેતા હોય. સીતારામ. જોઈલીબાઈમાં કેશવાલા ગ્રુપ સંચાલિત આઈડિયલ સ્કૂલમાં આ વર્ષેથી અમે કેજી અને બાલવાટિકા ફ્રી કરીએ છીએ. તો અવશ્ય એક વખત તમારી સ્કૂલની મુલાકાત લ્યો. તમારા નાના નાના ભૂલકાઓને એક વખત તમારી સ્કૂલે લઈ આવો અને સ્કૂલની વિઝિટ કરો. ખાસ કરીને નાના બાળકો માટે કેજી અને બાલવાટિકા ફ્રી કરીએ છીએ. તો ચોક્કસ અમારી સ્કૂલની મુલાકાત લો. હું અત્યારે આવી ગઈ છું અહીંયા બગીચામાં અને થોડીક વાર રેસ્ટ કરતી હતી, કેમ કે આજે આખો દિવસ બહુ બિઝી ગયો છે. આજે પગાર દિવસ હતો, સેલેરી દિવસ. હું અહીંયા એક વાત શેર કરવાની ઈચ્છા રાખું છું કે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે કામ કરતો હોય તો એક્ઝેક્ટ એક તારીખ આપજો કે તમે એનો ટાઈમે સેલેરી કરી આપો, જેથી કરીને એનું ઘરનું શેડ્યુલ બગડે નહીં અને આપણે પણ એક એવી રહીએ કે આપણે એને એ જ ટાઈમે પગાર આપી દેવો. એ ડેટ નક્કી કરી લેવી, ભલે એક્ઝેક્ટ એક ડેટ નહીં પણ 2 થી 4 તારીખ સુધી એવી રીતે, અથવા તો 3 થી 4 તારીખ સુધી, કે તો કોઈ પણ 4-5 તારીખ સુધીમાં પગાર આપી દો. તો આપણી પાછળ ઘણા બધા માણસોના ઘર ચાલતા હોય તો એનું પણ શેડ્યુલ બરાબર રહે અને બને તો ટાઈમ કાઢીને પણ એક એક્ઝેક્ટ 1-2 ડેટ એવી રીતે નક્કી કરી શકાય. હું મારા કામમાં એવી રીતે 1-2 ડેટ નક્કી કરીને રાખું છું, જેથી કરીને હું એ લોકોને કોઈ મારા લીધે હેરાન ન થાય. હું સવારથી આવી તો લગભગ બધાને ખબર હતી કે આજે પગાર આપી દેશે એમ. અમારે આમ તો 5 તારીખ, 6 તારીખ ને 7 તારીખ એવી રીતે 3 તારીખ સુધીમાં, 3 દિવસ સુધીમાં ગમે ત્યારે પગાર આપી જ દેતી હોય. પણ રવિવાર આવી ગયો એટલે પછી આજે તો હું આવી ત્યારથી બધાને ખબર જ હતી કે આજે પગાર કરી જ દેશે. અને સાંજ સુધીમાં 4 વાગ્યા સુધીમાં લગભગ બધાના પગાર કમ્પ્લીટ કરી દીધા છે. પછી અત્યારે થોડીક વાર રિલેક્સ થયા, બગીચામાં આવીને બેઠી તો થોડુંક આમ રિલેક્સ ફીલ થાય. બસ હવે હમણાં હોસ્ટેલે આંટો મારી અને પછી ઘરે જઈશ. હોસ્ટેલે જાણી લીધું, નાસ્તો કરી લીધો બાળકોએ, શું આ તે, એટલે પછી હું અહીં થોડીક વાર બેસી ગઈ. ચાલો 5 મિનિટ તમારી સાથે વાત કરી લઉં. અને એક ખાસ એ વાત કરવાની ઈચ્છા છે કે આ વર્ષેથી, મતલબ આવતા વર્ષેથી જે હમણાં નવું સત્ર ચાલુ થશે ત્યારથી અમે કેજી અને બાલવાટિકા ફ્રી કરીએ છીએ, જેથી કરીને સાવ નાના ભૂલકાઓને, અને ફૂલ ડે છે તો પેરેન્ટ્સને થોડોક એને ટાઈમ મળે અને બાળકને આખો દિવસ સ્કૂલ હોય તો એને ઘણું બધું સ્કૂલે શીખવા પણ મળે છે. ડિસિપ્લિન છે કઈ રીતે. સીતારામ. જોઈલીબાઈમાં આજે સવારથી ને ફ્રી જ નથી થઈ, કંઈક ને કંઈક કામમાં હતી ને અત્યારે હોસ્ટેલે આવી છે. જમીન પછી ઘઉં ભરવાના હતા તો આ લોકો બધા ડ્રાઈવર સ્ટાફ છે તો એ લોકો બધા ટાંકામાં ઘઉં ભરી દે. બપોરે થોડીક વાર ફ્રી થઈ ગઈ હતી તો છોકરાઓ સાથે વાતચીત કરતા હતા, એમાં ટાઈમ વયો ગયો. હવે અહીંયા ઘઉં ભરે તો થોડી વાર અહીંયા જોઈ લઉં છું કરે કેવી રીતના ઘઉં ભરે. આખા ઘઉં આપણે ટાંકામાં ભરી દીધા, ટાંકો ફૂલ પેક કરી દેવો એટલે આખું વરસ કંઈ ટેન્શન નહીં. હોસ્ટેલમાંથી મસાલા રેડી થઈ ગયા છે, ઘઉં આવી ગયા છે. હોસ્ટેલનું બધું કામ મારી તરફથી કમ્પ્લીટ થઈ ગયું છે. આ ટાંકા ઘઉં ભરે જ્યાં સુધી પગ નીકળે એટલો બાકી થોડો કેટલા સુધી બાકી થોડો ભરાઈ જાય.
છૂટીથી મોટો એટલો બસ તો ખાલી છે. અરે સ્કૂલમાં રિસેસ પડી અત્યારે તો બધા અહીંયા ફિલ્ટરનું પાણી ભરવા આવે. કોણ ફિલ્ટરનું પાણી ભરવા આવે? ટોરાય આ બધા ફિલ્ટરના પાણીની લાઈનમાં છે અત્યારે ને. શું કરવા આવ્યા છે? પાણી ભરવા. શું કરવું? હે પાણી ભરવા? ક્યાં પાણી ભરવા આવ્યા? અહીંયા